હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો મારા જવાનું છે રેલવે સ્ટેશન, જે એક મારો દોસ્ત આવે તેમને લેવા માટે. તો હું નીકળ્યું મારી જો ગાડી પાર્ક કરી તે જગ્યાએ હું જાઉં. તો તમે જોઈ શકો તો ઓલરેડી હું મારી ગાડી જોડે આવી ગયો છું. ગાડી તમે જોઈ શકો કયું એક્સયુવી ગાડી છે. તો ચારે બાજુથી હું તમને મારું ઘર અને ઓલરેડી બધું બતાવી દઉં. બાકી બહારથી આપણી ગાડી કેવી લાગે તમે જોઈ શકો. એક્સયુવી ગાડી એ બ્લેક કલર. તમે બધા કહેતા છો કે બ્લેક ઘોડો લાવો, બ્લેક ઘોડો લાવો, તો આપણે લાવી દીધો બ્લેક ઘોડો. તો ઓલરેડી આપણે ગાડી ચાલુ કરી દીધી. તો ચાલો હવે આપણા રેલવે સ્ટેશન જઈએ, જે આપણે દોસ્ત આવતો હતો તેને લેવા માટે. તો હવે થોડી ભગાઈએ ગાડી આપણી. થોડી સ્પીડ વધારીએ. બહારથી આપણી ગાડી કેવી લાગે તમે જોઈ શકો. એક્સયુવી ગાડી મહિન્દ્રાનો લોગો. તો ઓલરેડી આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. તો બહારની જગ્યાએ આપણે ગાડી પાર્ક કરી દીધી. તો ઓલરેડી આપણે જઈએ હવે રેલવે સ્ટેશનની અંદર. તો આપણે દોડતા ગયા રેલવે સ્ટેશનની અંદર. બાકી રેલવે સ્ટેશન જોરદાર બનાવ્યું. તો અત્યારે રેલગાડી આવી નહીં રેલવે, એટલે અહીંયા આપણે થોડી વાર રાહ જોવી પડશે. તો આપણને કંટાળો આવતો હતો તે માટે થોડા આજુબાજુ ફરી લઈએ રેલવે સ્ટેશન. બાકી રેલવે સ્ટેશન તો એક નંબર છે, તમે જોઈ શકો. તો આપણે સામે કોઈક જોતા હતા, શિખર કંઈક પડ્યું હતું તે માટે આપણે નીચે બેસીને જોઈએ છીએ. તો ઓલરેડી આપણે થોડું ફરી નાખીએ રેલવે સ્ટેશનની સીડીએ ઉપર ચડીએ. ઉપર જઈને કેવું દેખાય તે માટે આપણે ઉપર ચાલ્યા. બાકી ઉપરથી તો નજારો એક નંબર લાગે ભાઈ. તો આપણે ઉપર જઈને જોઈએ તો રેલવે તો દેખાતી જ નહીં. ભાઈએ કીધું હતું કે હું આવવાનો, પણ હજી રેલવે પહોંચી નહીં. ખબર નહીં આજે રેલવે લેટ છે કે શું, તે માટે હવે આપણે નીચે ચાલ્યા. તો આપણે ઓલરેડી નીચે આવી ગયા છીએ. તો આપણે વાત કરતી હતી કે આજે રેલવે નહીં આવવાની, તે માટે આપણે ચાલ્યા ઘરે. તો ઓલરેડી આપણે જે જગ્યાએ આપણે એક્સયુવી ગાડી પાર્ક કરી હતી તે જગ્યાએ આપણે આવી ગયા છીએ. ડ્રાઈવરની સાઈડ બાજુ આપણે જઈને દરવાજો ખોલે. તો આપણે ત્યાં જોઈ શકો દરવાજો ખોલીને આપણે અંદર બેસી ગયા. તો હવે રિવર્સ મારી દઈએ ગાડીને. ફૂલ રિવર્સ મારી દીધો. જે દોસ્ત આવવાનો હતો એ તો આવ્યો નહીં. ખબર નહીં આજે રેલવે આવી નહીં. વાત કરી હતી પણ કે રેલવે સ્ટેશન પર વાત કરી, પણ કે આજે રેલવે આવવા નહીં, તે માટે આપણે ઘરે ચાલે ગાડીને. તો ભાઈને આજે બહુ કંટાળો આવ્યો, કારણ કે જે કામ થવાનું હતું એ થયું ના, તે માટે આપણે હવે ઘરે આવી ગયા છીએ. તો ચાલો આપણે ગાડી ઘરની અંદર પાર્ક કરી દઈએ. તો રિવર્સ મારી દીધો. તો ઓલરેડી તમે જોઈ શકો આપણા ઘરે આપણે પહોંચી ગયા છીએ. ઘરની અંદર આપણે ગાડી પાર્ક કરી દીધી.
બાકી આપણી ગાડી તમને કેવી લાગી કોમેન્ટ કરીને બતાવજો. બાકી ગાડી તો એક નંબર છે. 180 ગાડી ચલાવવાની